હવે આવે છે 10મું ચેપ્ટર મહાચતુષ્પાદમ અધ્યાય. આ ખાલી એકવાર જોઈ લેવાનું છે. યુક્તિયુક્ત મીન્સ પ્રવૃત્તિ. ટોપિક પૂછાતો નથી પણ ધ્યાન રાખવાનું છે. અગર પૂછી લે 5 માર્ક્સમાં જે સેપરેશનમાં આવે છે 2-2 માર્ક્સ રીતે, તો કે દ્વંદ્વ ચિકિત્સા અથવા તો હેતુ વિપર્યય ચિકિત્સા એટલે શું? તો હેતુ વિપર્યય નામ પરથી જ છે. હેતુ એટલે શું? કોઝ. વિપર્યય એટલે ઓપોઝિટ. ડિસીઝ થવાનો જે કોઝ છે એનાથી ઓપોઝિટ ટ્રીટમેન્ટ આપવી, એ થઈ ગઈ હેતુ વિપર્યય ચિકિત્સા, અથવા એને દ્વંદ્વ ચિકિત્સા બી કહેવાય. વી ટ્રીટ ધ પેશન્ટ વિથ પ્રિન્સિપલ ધેટ આર ઓપોઝિટ ટુ ધ ક્વોલિટીઝ ઓફ ધ ડિસીઝ. ડિસીઝના ક્વોલિટીઝ ઓપોઝિટ હોય એવા પ્રિન્સિપલથી આપણે પેશન્ટને ટ્રીટ કરીએ છીએ. બાય ધીસ વી રિસ્ટોર ધ પ્રકૃતિ. તેનાથી આપણે એની પ્રકૃતિ રિસ્ટોર એટલે કે પાછી લઈ શકીએ છીએ. ધસ ધ ગ્રુપ ઓફ થેરાપેટિક મેઝરમેન્ટ આર બેઝ ટુ મેનેજિંગ. તમે થોડા એક્ઝામ્પલ આપ્યા છે, જોઈ લેવાના છે એકવાર. કે ક્ષમ ટ્રીટેડ વિથ અક્ષમ એટલે કે શુષ્ક જે ડ્રાયનેસ છે એ શાંતિ ટ્રીટ થશે, તો કે સ્નિગ્ધથી. પછી દુર્બલ વીક પર્સન છે, કૃશ પર્સન, એ શાંતિ થશે, તો કે અપ્યયામ એટલે કે સંતર્પણ નરિશમેન્ટવાળી થેરાપીથી. સ્થૂલ ઓબેસ મેદસ્વી એટલે કે જે જાડા લોકો છે એ શાંતિ, તો કે અપતર્પણ એટલે કે ડિપ્લેશન ઓફ નરિશમેન્ટ, ઓછું નરિશમેન્ટ કરવાથી. પછી પેશન્ટ વિથ કોલ્ડ એફ્લિક્શન વિથ હોટ રેમેડીઝ, કે જે લોકોને ઠંડી લાગે છે કે ઠંડા કોઈ બી વસ્તુ રિલેટેડ છે તો એમને ગરમ એવી રેમેડીઝ આપવાની. પછી પેશન્ટ વિથ હોટનેસ એપ્લિકેશન વિથ ગરમવાળાને ઠંડી. ઇમેશિયેટેડ પેશન્ટ વિથ નરિશમેન્ટ, જે ઇમેશિયેટેડ છે એને નરિશમેન્ટવાળું આપવાનું. ખાલી એકવાર નજર મારી દેવાની છે કે અગર બાય ચાન્સ પૂછી લે તો કોરું મૂકીને ના આવાય. આપણને મિનિંગ ખબર હોય કે આમાં હું શું લખીશ. નામ પરથી જ છે હેતુ વિપર્યય ચિકિત્સા, કોઝની ઓપોઝિટ ટ્રીટમેન્ટ. પછી આ બનાવી દેવાનું કે દુર્બલને આ, પેલું ને પેલું, ઠંડુ ગરમ, ગરમનું ઠંડુ. હવે મેઇન આ ચેપ્ટરમાં પૂછાય છે એ છે કે ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, અને કોઈ બી પર્ટિક્યુલરને લખ્યા હોય કે આના સિમ્ટમ લખો. ધારો કે સુખ સાધ્ય અને કૃત છે તો એવું કે સુખ સાધ્ય એક્સપ્લેન કરો. તો પહેલાં આપણે ક્લાસિફિકેશન જોઈ લઈએ. આ શ્લોક કરવાનો જ છે. સુખ સાધ્યમ મત સાધ્યમ કૃચ્છ સાધ્ય મથાપી છે. એટલે જે સાધ્ય વ્યાધિ છે એ બેમાં ડિવાઈડ થાય છે. કઈ કઈ? તો કે સુખ સાધ્ય અને કૃત સાધ્ય. દ્વિવિધમ ચ આપ્ય સાધ્યમ, આ બે સાધ્ય વ્યાધિના ક્લાસિફિકેશન છે. શ્યાધ્ય યાપ્યમ યશ્ય અનુપ્રક્રમ, તો અસાધ્યના કયા છે? તો કે યાપ્ય અને અનુપ્રક્રમ. ઉપરની લાઈનમાં શું કીધું કે સુખ સાધ્ય અને કૃત સાધ્ય એ સાધ્યના છે. પછી બે અસાધ્યના, ચ અપ્ય અસાધ્યમ એટલે કે કયા? તો કે યાપ્યમ અને અનુક્રમ. એ વાળો શ્લોક કરવાનો છે. ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ કે તો પહેલાં એ શ્લોક લખવાનો, પછી લખવાનું કે સાધ્ય વ્યાધિ એટલે કે ક્યોરેબલ ડિસીઝ એ બેમાં ડિવાઈડ થાય છે. સુખ સાધ્ય વ્યાધિ એટલે કે જે ઇઝીલી ક્યોરેબલ છે. કૃચ્છ સાધ્ય વ્યાધિ એટલે કે ડિફિકલ્ટ ટુ ક્યોર ડિસીઝ. ડિસીઝ ક્યોર તો થશે બટ ડિફિકલ્ટ છે તેને ક્યોર કરવો. એટલે બે થઈ ગયા. પછી નીચેની લાઇનમાં શું કીધું કે અસાધ્ય વ્યાધિ બી બે છે. ઇનક્યોરેબલ એના બી બે ટાઈપ્સ છે. કયા? તો કે યાપ્ય. યાપ્ય એટલે શું? કે મેન્ટેબલ ધ સિમ્ટમ ઓફ વિચ કેન બી કેપ્ટ અંડર ધ કંટ્રોલ ટીલ ડેથ, એટલે કે આપણે કામ ચલાવ વસ્તુ કરી દઈએ. તમે એને ડિસીઝને ક્યોર ના કરી શકો પણ એ ડિસીઝથી કોઈ તકલીફ ના થાય એવું કરી શકો. જેમ કે ડાયાબિટીસ આપણે મટાડી નથી શકતા પણ એને કંટ્રોલ રાખી શકીએ છીએ. અને અનુપક્રમ એટલે કે ઇમ્પોસિબલ ટુ ટ્રીટ, એ તો ટ્રીટ કરવા માટે પોસિબલ જ નથી. આ યાદ રાખવાનું છે. અનુપક્રમના સિનોનેમ MCQમાં પૂછે છે. પ્રત્યાખ્યેય અને અસાધ્ય અને અનુપક્રમ ત્રણેય એક જ. ક્વેશ્ચન બી આવી શકે કે પ્રત્યાખ્યેય એક્સપ્લેન કરો એના ફીચર્સ, ત્યારે આપણને ખબર નહીં હોય. એવું ગઈ ફેર જ MCQ હતું કે નીચેમાંથી કયું ડિસીઝનું ક્લાસિફિકેશન નથી. તેમાં સુખ સાધ્ય, કૃત સાધ્ય, પ્રત્યાખ્યેય હતું અને બીજો એક વર્ડ હતો. આપણે આ વર્ડ સાંભળ્યો જ ના એટલે આપણે આ ટીક કરીને આવી જઈએ. પણ આ અનુપક્રમનો સિનોનેમ છે. તો મેન આ વસ્તુ યાદ રાખવાનું છે. બીજું એક આ કે સુખ સાધ્ય જે છે સાધ્ય એ ત્રણમાં પાછું ડિવાઈડ થાય છે કે અલ્પ સાધ્ય, મધ્યમ સાધ્ય અને ઉત્કૃષ્ટ સાધ્ય.